હમણાં પ્રશ્ન આવ્યો છે, અહંકાર ન હોત તો આપણને ગૌતમ સ્વામી ના મળ્યા હોત. શું ભણેલા, મસ્ત મજા આવે છે તમારા જેવા સ્ટુડન્ટો આવે તો આમ ખીલવાનું મન થાય છે. અહંકાર ગૌતમ સ્વામીને સમવસરણ સુધી ખેંચી લાવ્યો છે, પણ ભગવાન મહાવીરના ચરણમાં અહંકાર નથી લઈ ગયો, સમર્પણ લઈ ગયો છે. તમે અહંકારને યાદ રાખ્યું, સમર્પણને યાદ ન રાખ્યું. ભગવાન મહાવીરના પ્રત્યેના સમર્પણે ગૌતમને છેક છેલ્લે કેવળ જ્ઞાન સુધી પહોંચાડી દીધા છે. અહંકારનું કામ એટલું જ હતું, એને ભગવાન સુધી લઈ આવ્યા છે. આવો અહંકાર માટે તમારા માટે પ્રશસ્ત થઈ જાય આવું મત માનજો. તમારો અહંકાર તો અમારી નજક લાવે એવો નથી, અમારાથી દૂર લઈ જાય એવો હોય છે. મારી વાત એ છે, બહુ અહંકાર હોય ને તો જરા રોડ પર બતાવો. ટ્રેનના બે પાટાની વચ્ચે જરા આમ લાંબા થઈને ઊભા તો થઈ જાઓ, ખબર પડે તમારો ઈગો કેવો છે. ઉકલી જાઓ, ઉકલી. વળાંક આવે ત્યારે ભલ ભલાએ પણ વાંકા વળવું જ પડે છે, અને જો ના વળે ને તો ઉકલી છે. કર્મ સત્તાના વળાંક આગળ તમારી ઈચ્છા હોય કે ન હોય તમારે પણ ઝૂકવું જ પડે છે. ગઈકાલ સુધી તમારી પાસે કરોડો રૂપિયા હતા એટલે તમે સમાજની અંદર આબરૂની સાથે ચાલી શકતા હતા. આવતીકાલે શેર બજારમાં બહુ મોટો લોસ થાય એ તમે નીચું જોઈને ચાલવું પડે છે કે નથી પડતું? પડે છે કે નથી પડતું? ક્યાં ગયો ઈગો? રાખો હવે તમારો ઈગો. રૂપિયા હતા, સત્તા હતી, પદ હતું, ત્યારે તમારી પાસે જે મત હતો એ મત તમારું પદ ચાલ્યું જાય છે ને, આની સાથે જ ચાલ્યું જતું હોય તો મારે કેવું છે, પદ ભલે આવે, મત મત લાવો. એક ભાઈ રસ્તા પરથી પસાર થતો અચાનક ઉપરથી ઈંટ નીચે પડી, એટલે એને થયું ચાલો આપણા જેવા ઉપર આવી ઈંટ ફેંકનારું કોણ છે? જો આ ક્રોધ નથી, આ શું છે? ઈગો છે. તમારે ઘણી વખત આવું બને છે કે નથી બન્યું? તમે સ્કૂટર પર અને સામે રિક્ષાવાળો આવે અને આમ બે જણા અથડાતા, એક્સિડન્ટ થતા થતા બચી ગયા, કાંઈ થયું નથી, એકદમ બચી ગયા. તમે ઓલાને શાંતિથી જવા દો ખરો? એ દેખતા નહીં ક્યાં? તમને એમ થાય માંડ મોકો મળ્યો છે, જેટલી જુડાય એટલી જુડી નાખો. તમારો આ ક્રોધ નથી, આ તમારો ઈગો છે. કારણ કે ઓલો બિચારો ઓર્ડિનરી માણસ છે, એને જેટલો દબાવાય એટલો દબાવી દો. આ ઈંટ જેવી નીચે પડી એટલે એને થયું કે હવે આ ઈંટ ઉપર લઈ જાઓ ને જેને ફેંકીને એના માથામાં જ મારું. અને 2 માળના બિલ્ડિંગમાં બીજે માળે છેલ્લી રૂમમાં જઈને પહોંચ્યો, જઈને જોયું તો અંદર એક પહેલવાન હતો, હાથમાં 2 ઈંટ, આ હાથમાં 2 ઈંટ, 4 ઈંટ લઈ અને ઉડબેસ કરતો હતો. હવે ઉડબેસ કરતા એક ઈંટ ઉછળીને નીચે પડી, એટલે એ ઈંટ લઈને ગયો તો ખરો. ગયા પછી ઓલે એ ક્યા હૈ? कुछ नहीं, ये ईंट नीचे गिर गई, वो आपको देने को आया. નાનામાં નાની વ્યક્તિનું જે સાંભળવા તૈયાર થશે ને, મોટામાં મોટી વ્યક્તિ એને સાંભળવા તૈયાર થશે. તમારા મા બાપની વાત છોડો, તમારા ઘરની અંદર કામ કરનારો ઘાટી પણ ક્યારેક તમને ખખડાવી જાય ને, પ્રેમથી સાંભળો. ઉંમરમાં તો ફરક છે કે નહીં? તમારા કરતા તો વડીલ છે કે નહીં? છે તમારી પાસે આટલી ઉદારતા? તમારા હાથ નીચે કામ કરે એને બસ ખખડાવવાનો, તતડાવવાના. સાચું બોલો, તમે ઓફિસમાં હો ને તમારા ઓફિસમાંથી 500 રૂપિયા ગલ્લામાંથી ગુમ થઈ ગયા. તમારી પોતાની ઓફિસ છે, તમને પહેલો ડાઉટ કોના પર જાય? માણસ પર. કેમ? હલકું લોહી, હવાલદાર, પગારદાર માણસ છે ને, એને જ ખખડાવી શકાય, બીજાને તો ના. તમારો પાર્ટનર પણ કદાચ બેઠો છે ઓફિસની અંદર છે, જરૂર હતી એટલે એને તમને કીધા વગર 500 રૂપિયા ઉઠાવ્યા. તમે ગણવા બેઠા ત્યારે 500 ઓછા નીકળ્યા. તમને સૌથી પહેલો ડાઉટ છે ને તમારા માણસ ઉપર જાય છે. એનો મતલબ એ છે કે તમે તમારા માણસને તમારા વડીલ તરીકે સ્વીકારવા તૈયાર નથી. તમારા હાથ નીચેનો માણસ તરીકે તમે ગણો છો અને જેટલો ખખડાવાય એટલો ખખડાવી નાખો છો.